કેમ છો વાલા બાળકો? આજે આપણે ધોરણ 8 સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1 એમાં વિજ્ઞાન વિષયનું સોલ્યુશન જોઈશું. તો આપ સૌનું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ અંકિત પટેલ એજ્યુકેશનમાં. મિત્રો, આ સોલ્યુશન એ તમારી સમજ માટે છે. તમારે જવાબો જાતે લખવાના છે. ચાલો શરૂ કરીએ. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પ્રશ્ન 1. નીચે આપેલ પ્રશ્નો માટે સાચા જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે? તો જવાબ આવશે બી. તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે, એટલે જુદા પાકો ઉગાડાય છે. બીજો પ્રશ્ન. આજથી 10,000 વર્ષ પહેલાં માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલ નથી? કઈ બાબત લાગુ પડતી નથી? ડી. તે સ્થાયી ખેતી કરતો હતો. વર્ષો પહેલાં માનવી સ્થાયી ખેતી નહોતો કરતો, તે શિકાર કરીને જીવતો હતો. ત્રીજું. બીજની વાવણી કરવાનું સાધન કયું છે? ઓપ્શન સી, સીડ ડ્રીલ. કૃત્રિમ ખાતર, યુરિયા. કુદરતી ખાતર, છાણિયું ખાતર. બી. કુદરતી ખાતર ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. બી ઓપ્શન. ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? તો ટપક પદ્ધતિ. એ ઓપ્શન આવશે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? અનાજ વિસ્તરણ. બી ઓપ્શન. હવે આ બાજુ નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? ભેજવાળી જગ્યામાં અનાજનો સંગ્રહ ન કરાય, બગડી જાય. ટપક પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી શું ખોટું છે? આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે, એ વાત ખોટી છે. પાણીનો વ્યય થતો નથી. સી ઓપ્શન આવશે. આપેલ ખેત પદ્ધતિઓનો સાચો ક્રમ કયો છે? તો પહેલાં જમીનને તૈયાર કરવી, રોપણી કરવી, સિંચાઈ એટલે પાણી આપવું, અને લણણી. ડી ઓપ્શન સાચો આવશે. પ્રશ્ન 2. મને ઓળખો. હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું. એ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા. 2. હું નીંદણનાશક રસાયણ છું. 2, 4, ડી. 3. હું ખેતરને સમથર કરવા માટે ઉપયોગી સાધન છું. સમાન. પ્રશ્ન 3. નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. લણણી માટે દાતરડાનો ઉપયોગ કરવામાં આવે છે. ખરું. કૃત્રિમ ખાતર જમીનની જળધારણ ક્ષમતામાં વધારો કરે છે. ખોટી વાત છે. ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે. સાચી વાત. ખરું. નીંદણમાં પુષ્પ ઉદ્ભવે પછી જ નિંદામણ કરવું જોઈએ. ખોટું. નિંદામણ ગમે ત્યારે કરી શકાય. લણણી સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે. ખરું. હવે પ્રશ્ન 4. ટૂંકમાં જવાબ આપો. એનપીકે ખાતરમાં કયા કયા પોષક દ્રવ્યો હોય છે? તો એનપીકે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો હોય છે. 2. હળ, ખરપિયો અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ જણાવો. હળનો ઉપયોગ જમીનની ખેડ કરવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે થાય છે. ખરપિયો નીંદણ દૂર કરવા માટે અને જમીન પોચી કરવા માટે. દાંતી ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે ખેડ કરાય છે. દાંતી એટલે કલ્ટિવેટર. સિંચાઈ એટલે શું? પાકમાં સિંચાઈનું મહત્ત્વ સમજાવો.
નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. વનસ્પતિના વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. બીજના અંકુરણ માટે પણ ભેજ જરૂરી છે. 4. જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? જંતુનાશક દવા છાંટતી વખતે મોં અને નાક ઢાંકેલા રાખવા. દવા આંખો કે શરીરના કોઈ ભાગ પર ન પડે તેનું ધ્યાન રાખવું. દવાના છંટકાવ બાદ તરત જ હાથ, પગ અને શરીરને પાણીથી ધોઈ લેવા જોઈએ. 5. શિરીષભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા શું કરવું જોઈએ? બિનજરૂરી ઘાસ એટલે નિંદામણ. ખેતરમાં પાક સાથે ઉગી નીકળતા બિનજરૂરી ઘાસને નિંદણ કહે છે. તેને ખુરપી કે દાતરડા વડે કાપીને, હાથ વડે ઉખેડીને, ખેડ કરીને અથવા તો નિંદણનાશક દવાને પાણી સાથે સ્પ્રેયર પંપથી છાંટીને દૂર કરી શકાય છે. પ્રશ્ન 6. તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે? મિત્રો, તમારા ઘરે અનાજ સંગ્રહ જે થતું હોય તે પદ્ધતિ તમે લખી શકો છો. અહીંયા અમે અમારી રીતે જવાબ લખ્યો છે. 2 છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે. સમજાવો. પાક વાવતી વખતે 2 છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવાથી છોડને યોગ્ય પોષક તત્વો જરૂરી માત્રામાં મળી શકે છે. છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. હવે આગળ પ્રશ્ન 5. તફાવત આપો. રવિ પાક અને ખરીફ પાક. રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ચોમાસાની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ઘઉં, ચણા, વટાણા અને અળસી જેવા પાક રવિ પાકના ઉદાહરણ છે. ડાંગર, મકાઈ, સોયાબીન અને મગફળી વગેરે ખરીફ પાકના ઉદાહરણ છે. બીજો તફાવત ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિમાં પાકની ઉપર પાણીને વરસાદની જેમ સીધું છાંટવામાં આવે છે. ટપક પદ્ધતિ, આ પદ્ધતિમાં પાણી પાઇપની મદદથી છોડની આસપાસ ટીમ્પે ટીમ્પે પડે છે. ફુવારા પદ્ધતિ, આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ જમીનમાં કરી શકાય છે. આ પદ્ધતિ ફળાઉ વનસ્પતિ, વૃક્ષો અને બગીચામાં વપરાય છે. પ્રશ્ન નંબર 6. બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. નુકસાનકારક બીજ કેવી રીતે દૂર કરવા તેની પદ્ધતિ જોઈએ. ક્ષતિયુક્ત બીજ દૂર કરવા એક બીકર લો, તેમાં અડધું પાણી ભરો, તેમાં 1 મુઠ્ઠી ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. હવે થોડો સમય રાહ જુઓ. ક્ષતિયુક્ત જે ખરાબ બીજ હશે તે પાણી ઉપર તરશે અને સારી ગુણવત્તાવાળા બીજ પાણીમાં ડૂબી જાય છે. આ રીતે આપણે એને અલગ કરી શકીએ. પ્રશ્ન 2. પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. તો હેતુ છે આપણા પ્રયોગનો કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર અસર ચકાસવી. સાધન સામગ્રી કઈ જોઈશે? તો 3 સમાન પાત્ર, છાણિયું ખાતર, રાસાયણિક ખાતર અને મગના બીજ. પદ્ધતિ: થોડા મગના દાણા અંકુરિત કરો, તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો. હવે 3 સમાન વાસણ લો, તેના ઉપર A B C આપણે નોંધ્યું છે. પાત્ર એમાં માટી અને છાણિયું ખાતર ઉમેરો. આની અંદર આપણે માટી અને છાણિયું ખાતર ઉમેરીશું. પાત્ર બીમાં માટી સાથે યુરિયા ખાતર ઉમેરો. અહીંયા માટી અને રાસાયણિક ખાતર ઉમેર્યું છે. અને પાત્ર C એની અંદર ફક્ત માટી, એમાં કોઈ પણ ખાતર ઉમેરવાનું નથી. હવે સમાન માત્રામાં પાણી આપતા રહો અને નિરીક્ષણ કરો. અવલોકન: ત્રણેય પાત્રમાં સમાન રીતે વાવેલા બીજનો વિકાસ જુદો જુદો દેખાય છે. વાવવાનો સમય એક જ છે, છતાં પણ વિકાસમાં ફેરફાર છે. નિર્ણય: પાક ઉપર કુદરતી અને કૃત્રિમ ખાતરની અસરો અલગ અલગ દેખાય છે. ખાતર ન આપેલ પાકનો વિકાસ ઓછો છે. તમે જોઈ શકો છો કે આ છોડ નાનો દેખાય છે, કારણ કે આ સી નંબરના પાત્રમાં ખાતર આપ્યું નથી.
પ્રશ્ન 7, વર્ગીકરણ કરો. નીચેના ગુણધર્મોને આધારે કુદરતી અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, કુદરતી ખાતર. આ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. કૃત્રિમ ખાતર. આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે, કુદરતી ખાતર. આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે, કૃત્રિમ ખાતર. આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે, કુદરતી ખાતર. આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, કૃત્રિમ ખાતર. પ્રશ્ન 8, વૈજ્ઞાનિક કારણ લખો. પાકની ફેરબદલી કરવી જોઈએ. કારણ કે એક જ જાતનો પાક વારંવાર લેવાથી જમીનમાંથી ચોક્કસ પ્રકારના પોષક તત્વો ઘટી જાય છે અને પોષક તત્વોની ઉણપ પેદા થાય છે. પાક ઉત્પાદન ઘટે છે. અનાજ અને કઠોળ જેવા પાક વારાફરતી લેવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. કઠોળ પાક વાવવાથી જમીનમાં નાઇટ્રોજન વધે છે. ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે. આધુનિક સિંચાઈ પદ્ધતિના વપરાશથી પાણીની બચત થાય છે અને પાકની વૃદ્ધિ વિકાસ સારો થાય છે. પાણીની અછતવાળા વિસ્તારોમાં આ પદ્ધતિ ખૂબ જરૂરી છે. ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિની મદદ લેવાથી માનવ બળ ઘટે છે અને ઉત્પાદન વધુ મળે છે. જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. ખેડ કરવાથી જમીન પોચી બને છે. જમીનમાં હવાની અવરજવર વધે છે. જમીન પોચી બનતા પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે. ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે. જમીનની ભેજધારણ શક્તિ વધે છે. બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ. બીજને યોગ્ય ઊંડાઈએ વાવવાથી તે જલ્દી ઉગી શકે છે. જમીનમાં વધુ ઊંડે મૂકેલા બીજ ઉગી શકતા નથી. વળી જમીનની ઉપર મૂકેલા બીજને પક્ષીઓ અને અન્ય જીવો ખાઈ જાય છે. આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કૃત્રિમ ખાતરનો ઉપયોગ જમીનનું બંધારણ બગાડે છે તથા જમીનની જળ સંગ્રહ ક્ષમતા ઘટાડે છે. કૃત્રિમ ખાતર પાણીમાં ઓગળી જતા હોવાથી વરસાદમાં ધોવાઈ જઈ પાણીને પ્રદૂષિત કરે છે. કૃત્રિમ ખાતરની અસરો લાંબા સમય સુધી રહેતી નથી, તેથી વારંવાર વાપરવાનો ખર્ચ થાય છે. હવે મિત્રો નીચે આકૃતિઓ છે, એના નામ નિર્દેશ કરવાના છે જે કરેલા છે. અને પ્રશ્ન 9ની અંદર ચિત્ર જોઈને ખાનામાં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખો. એ પણ તમે જોઈ શકો છો. આ હળ છે. હવે પ્રશ્ન 10, ક્ષેત્રીય મુલાકાત. તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓની ચર્ચા કરો અને નોંધ કરો. પ્રશ્ન 11, સિંચાઈના સ્ત્રોતના આધારે જોડકા જોડો. તો અહીંયા સિંચાઈના સ્ત્રોત આપ્યા છે, સામે એના ચિત્રો મૂક્યા છે. સાચો જવાબ આપણે અહીંયા નોંધવાનો છે, નોંધેલો છે. હવે પાછળ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. ફકરો વાંચી તમે આ રીતે પ્રશ્નના જવાબ લખી શકો છો.
તો મિત્રો, આ હતું આપણા ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 1ના વિજ્ઞાન વિષયના એકમ 1નું સોલ્યુશન. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આવા અન્ય સોલ્યુશન માટે આપણી અંકિત પટેલ એજ્યુકેશન ચેનલ જોતા રહેજો. નમસ્કાર.